માતાજી જય અંબે। તો બધાને પહેલાં તો દેવ દિવાળીની દરેક સારી શુભકામના। અને આજે વાતચીત કરીએ, અમે છીએ મોટી આદર્શ ગામની અંદર શ્રી અંબાજી માતાજીનું મંદિર આવેલું છે। તો અમારી ગામની અંદર દિવાળીના જેવો જ તહેવાર દેવ દિવાળીનો તહેવાર થાય છે। તો અમારી ગામની અંદર જેમ કે ધામધૂમથી ઉજવાય, દિવાળી જેટલી ધામધૂમથી ઉજવાશે ને એટલી જ દેવ દિવાળીની ધામધૂમથી લોકો વેઇટ કરતા હોય ને ઉજવતા હોય। તો અમારી ગામની અંદર દેવ દિવાળી નિમિત્તે જેટલા પણ ગામની અંદર જેટલા ઘરો છે, તો ઘર દીઠ અમારા ગામની અંદર એક ગરુડો નીકળે છે, જે અંબાજી માતાનો। જે અંબાજી માતાનો ગરુડો છે, જે વર્ષો જૂની પરંપરાથી આ ગરુડો નીકળતો આવ્યો છે, જે દેવ દિવાળીના નિમિત્તે। આ છે અમારા મોટી આદર્શ ગામની અંદર છે અંબાજી માતાજીનું મંદિર। તો સરસ મજાનું મંદિર છે। અત્યારે તમને દિવસનો વ્યૂ બતાવી દઈએ। રાતે લાઇટ સરસ થવાની છે, તો લાઇટ બી હશે તો નાઇટનો બી તમને બતાવી દઈશું। જય અંબે। જેમ કે અત્યારે તમને જગ્યા ખાલી દેખાય છે ને, એમ રાત્રે લગભગ 8 વાગ્યા પછી અહીંયા ટોટલ જગ્યાએ ગરુડા હશે ને ઘણા બધા ગરુડા અહીંયા હશે શ્રી અંબાજી માતાજીના મંદિરે। મિત્રો, શ્રી અંબાજી માતાજીના ગરુડા આ રીતનો હોય છે, અને ગરુડાની અંદર ઘઉં કે બાજરી ભરવાની હોય છે, અને જે ઘઉં કે બાજરી જેટલા પણ ગામની અંદર જેટલા ગરુડા નીકળે છે, એ બધા ઘરવાળા ઘઉં કે બાજરી ભરે છે, અને જે ઘઉં બાજરી ભરે છે એ બધાની બીજા દિવસે ભેગી કરવામાં આવે છે, અને ભેગું કરી અને આખા ગામની જે ચબૂતરો છે એ ચણની અંદર કામમાં લેવામાં આવે છે। તો આનો બી સારો ઉપયોગ થાય છે કે જે ઘઉં કે બાજરી જે બી હોય એ ગામનો ચબૂતરો હોય ત્યાં નાખવામાં આવે છે, કે થોડું રોજ નાખવામાં આવે છે। તો આ બી એક સારો ઉપયોગ થાય છે। આ એક દીવો અંદર મૂકવાનો હોય, અને અંદર બીજો દીવો પટકાજી, બીજાના ઉપર બી આ રીતના ઘઉં ભરી દેવાના, અને ઘઉં ભરીને અહીંયા ઉપર મૂકી દેવાનું, અને બીજો દીવો અહીંયા ઉપર મૂકી દેવાનો। તો આપણે શ્રી અંબાજી માતાજીનું ગરુડું તૈયાર થઈ ગયું। અને જે તમને જેમ પહેલાં વાત કરી, જે આ ઘઉં કે બાજરી જે પણ ભેગું થાય એ બીજા દિવસે બધું એકઠું કરવામાં આવે છે, અને એકઠું કરીને બધું મતલબ એક કોથળી પેક કરી દેવામાં, પેક કરી અને પછી એ બધું અનાજ અમારા ગામના ચબૂતરે મોકલવામાં આવે છે, અને ચબૂતરે મોકલાવીને એમાંથી રોજ થોડું અનાજ નાખવામાં આવે છે, જે પક્ષીઓ અને ચંદ તરીકે કામમાં આવે છે। તો આ બી એક સારો ઉપયોગ થાય છે। અને શ્રી અંબાજી માતાજીનો ગરડો તૈયાર થઈ ગયો, તો તમને એ બતાવી દઈએ।
જેમ કે તમને વાતચીત કરી અમારા ગામની અંદર ઘર દીઠ ગરુડા કાઢવામાં આવે છે. તો આજે અમારા ઘરની અંદર 2 ગરુડા છે. તો તમને ખ્યાલ કદાચ તમને એવું થતું હશે કે કેમ 2? તો આ એક બીજો ગરુડો છે ને તે અમારા ગામની અંદર જે અમદાવાદ રહે છે, જે અત્યારે કોઈ પણ કારણોસર આવી શકે એવા નથી. તો કોઈ પણ વ્યક્તિને ફોન કરીને કે કોઈ પણ જાણ કરી દે કે તમે અમારો ગરુડો લાવી દેજો, તો અમે એમનો ગરુડો લાવ્યા હતા. અને આ બી ગરુડો એમના ઘરથી જ નીકળે છે એ વિચારીને અમે અહીંયાથી કાઢી દઈશું. અને એમની જે પણ અમારા ગામની અંદર ઘર દીઠ ગરુડો નીકળે છે એ આપણી પરંપરા જળવાઈ રહે એના કારણે. શ્રી અંબાજી માતાના ધૂપ દેવા માટે આ રીતના પ્રસાદી બનવામાં આવે છે. અમારા મમ્મીએ બનાવી. તો ધૂપ દેવા માટે કોઈ લાડવા બનાવો, સુખડી બનાવો, જેના જેવી સગવડ એ પ્રમાણે દરેક લોકો ધૂપ દેતા હોય છે. જેમ કે અમે લાડવા બનાવ્યા છે, તો મહેમાન બી હચવાઈ જાય. તો આપણે ગરુડાએ ધૂપ બી કરી દઈએ અંબાજી માતાજીનું. તો આ રીતના લાડવાથી આપણે ધૂપ કરી લીધું. તો મિત્રો જોઈ શકો છો અમારા ઘરનો ગરુડો, ઘરદીઠ જે ગરુડો નીકળે છે. અને ગરુડો અમારા ખુશી ઊભા રહે છે. અને અમે અંબાજી માએ મૂકવા માટે જઈશું. તો ઘર દીઠ અમારા અંબાજી માતા મંદિરે ગરુડા નીકળે છે આ રીતના. તો મિત્રો આ બીજો ગરુડો અમારા જૂનાગઢનો, અને એ અમારા મમ્મી ઉપાડેલું છે. તો અંબાજી મંદિરે મૂકવા માટે જઈશું. શોધી લેજો. 10 જ મિનિટની અંદર આખું ગામ અહીંયા ભેગું થશે. એટલે તમારા જે સામાન લઈને આવ્યા છે આપણે મોટું ગામ વતી હાર્દિક 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 સ્વાગત કરીએ છીએ. ધંધો લઈ વાસમાંથી મિત્રોને જણાવવાનું કે આજનો દિવસ સ્વયંસેવક બની બહારના જે પણ વાહનો હોય એમને ટિંટોળા બાજુ ડાયવર્ટ કરી વ્યવસ્થા માટે સહકાર આપવા વિનંતી. અંબિકાપુરાના ભાઈઓ જે પણ સાંભળતા હોય એમને વિનંતી કે સ્મશાન પાસે જે પણ ડાયવર્ટ રસ્તો હોય, ટ્રાફિકની સમસ્યા એ બહુ મોટો પ્રશ્ન છે. તો તમામને વિનંતી કે થોડા સમય માટે વાહનો માટે ડાયવર્ટ કરાવી દેવા વિનંતી. એક પૂર્વ સરપંચ તરફથી એક સ્પષ્ટ સૂચના કે વેપારી મિત્રો જે પણ હજુ રેલિંગની અંદર છે એમને વિનંતી કે તમને લાસ્ટ વોર્નિંગ આપવામાં આવે છે. તમારા જે ધંધો કરવા માટે વસ્તુ લઈને આવે અમારું રિદ્ધિ સિદ્ધિ લાઈટ ડેકોરેશન શંકરભાઈની શરૂઆત હતી. શંકરભાઈએ પણ એમની યાદો આજે રિદ્ધિ સિદ્ધિ ખાલી સિદ્ધિ લાઈટ ડેકોરેશન એન્ડ જનરેટર દ્વારા આપની વચ્ચે છે. શંકરભાઈને પણ આઝાદ દિવસની યાદ કરી એ સરસ મજાનું લાઈટ ડેકોરેશન કરી આપતા હોય છે. તો એમને પણ અમે અમૂલ્ય સહકારથી આજ આટલું મોટો કાર્યક્રમ આયોજન થશે.
મનસુખજી, પવનજી, શંકરજી પહેલાજી, ગોવિંદજી સુરસંગજી, અમારા બાબા સાહેબ ઈશ્વરી મખાજી, દીપકજી સુંદરાજી, વિરમજી, 500 રૂપિયા મોટો પીવીસી ફર્નિચર તરફથી આયોજનમાં મળે છે. 51 રૂપિયા દરજી કનુભાઈ સોઢાવાળા તરફથી મળે છે. 200 રૂપિયા રિદ્ધિજી ફુલહારવાળા, 151 એક રૂપિયા. અને તમામને વિનંતી કે આ તમામ પૈસા રોકડા આવી ગયેલા છે. તમામનો આભાર.
તમે જ નહીં આવતા. કેતનભાઈ પણ સેવા કરો અહીંયા. થોડી સેવા કરી લઈએ કારણ કે લાઈન વધારે થઈ ગઈ. સામે સરસ મજાની સેવા આપી રહેલા અનિલસિંહ, ગામના ઘણા બધા રુજિતભાઈ, ઘણા બધા આગેવાનો, રાહુલસિંહ છે, અરુણસિંહ છે, તો મસ્ત પ્રકારની સેવા આપી રહ્યા છે. કારણ કે ભીડના કારણે
તો ગામના ઘણા બધા યુવાનો આ રીતના સેવા બી કરી રહ્યા છે. તો જય હિન્દ બે બધાના. તો મિત્ર, જેમ કે હમણાં તમને વાત કરી હતી કે આ જગ્યાએ કોઈ નહીં હોય, બરાબર, તમને વિડીયો બી ઉતાર્યું હતું. અને અત્યારે જો તમે ખાલી પહેલાં તો ગરુડા જુઓ, કેટલા બધા ગરુડા છે. અને સામે બધી જગ્યાએ જે મેદાન છે એ જગ્યાએ બધા પબ્લિક છે. અને જુઓ આ સામે અંબાજી મંદિર બી છે, એ જગ્યાએ બી પબ્લિક છે. અહીંયા મંદિરે બી છે, તો મંદિરના જોઈ બી ઘણી બધી પબ્લિક ઊભી રહી છે. તો બહુ પબ્લિક છે ધુમાઈભાઈ કાંઈ. ગયા વર્ષે લગભગ ગરુડા 3000 જેવા હતા. આ વર્ષે પણ કદાચ એટલા જ હશે, કાં તો એનાથી વધારે થોડા હશે એનાથી. દેવ દિવાળી નિમિત્તે અમે ક્લાસમેટ અને ક્લાસમેટના એ બીજા ક્લાસમેટ હોય કોઈ એવા બધા ભેગા થઈ ગયા છીએ મિત્રો. મોજ ને બધા ગરુડા અહીંયા મૂકી ગયા, પછી ગરુડા જોડે ફોટા પડાવવા માટે લેટ શાંતિ બધા આવ્યા છીએ. કિરણભાઈ સાહેબ છે, આ બધા અમના મિત્રો છે. અને આ છેલ્લા ચાર મારા ક્લાસમેટ છે. અને લ્યો અને અમારા સાહેબ, પેલા સાહેબથી બહુ બીક લાગતી અમને ભણતા ને એ વખતે. હવે કોઈ બીક નહીં. મને યાદ છે ને તો સાહેબ મને 2-3 વખત મારી ગયેલા. બદલો તો લેવો એક દાડો પણ સારું નહીં સાહેબ. સાહેબ માફી માગી લો આજે તમને જે 2-3 વખત ભૂલ. હું એકલો બોલું કે જોવું નહીં, જાહેરમાં માફી માંગુ છું ભાઈ, જવા દે. ખરેખર સાહેબ જોડે માફી ના મગાય. મારું કેવું કેવું સાહેબે બીજી 2 વરકારી હોત ને. ના પણ વેલ સેટ છે આ બધા ધંધા ના કરે. વેલ સેટ તો સરી છે હાલ તો. આપણા ગામનો આ જે ગરુડા જે કાઢીએ છે એનો ઇતિહાસ આપણા આગેવાન કહે છે. આજે અમારા ગામનો એવો ઇતિહાસ છે કે 1400ની સાલથી આ ગામની થોભલી બાંધેલી. જે તે વખત દેવસ્થાનો કંઈક 4 કે 5 હતો, પણ અંબાજી માના જે ગરુલા એટલે વર્ષોથી માતાજીને જ્યારથી વિરાજમાન છે ત્યારથી ઘરદીઠ એક ગરુલો કાઢવામાં દર દેવ દિવાળીએ આવતો હોય છે. બાજુમાં કુંદરાસન પણ છે. અમારા આદરજા જે બી આદરજા હોય એ દેવ દિવાળીએ ઉમરા દીઠ ગરુલો લઈ અને માતાજીના ચરણોમાં ગરુલો મેકી દર્શન કરી અને એનો આ જે મહિમા છે. વર્ષો પહેલાં એવી વાત હતી કે રાત્રે 8 વાગે કે 9 વાગે ગરુલા લઈને આવે અને 10 વાગે પાછા જતા. પણ છેલ્લા 20 વર્ષથી જ્યારથી માતાજીનું નવું મંદિર બન્યું અને એની પ્રતિષ્ઠા થઈ ત્યારથી વધારાનો એટલે કે આ રાસ ગરબાનો રાત્રે પ્રોગ્રામ રાખીએ છીએ. ગરુલા 10 વાગે પૂરા થઈ જાય એટલે રાસ ગરબાનો પ્રોગ્રામ થાય. રાત્રે 3 વાગ્યા સુધી રાસ ગરબા થાય અને બધા હળી મળીને આ દેવ દિવાળીનો જે પૂનમનો દિવસ હળી મળીને બધા નિહાળીએ છીએ. હાય ફ્રેન્ડ, અત્યારે પાછા આપણે અંબાજી માતાએ જોવા માટે જઈએ છીએ. હાય ફ્રેન્ડ, અત્યારે પાછા ઘરે આવી અને કપડો બદલી ફરીથી અંબાજી માતાએ જે છે ત્યાં, મતલબ તો રાત્રે ગરબાનો પ્રોગ્રામ થાય છે અને અત્યારે ગરબાનો પ્રોગ્રામ થાય છે. તો અત્યારે વિક્રમ ઠાકોર ગાવા માટે આવ્યા છે, તો જોવા માટે જઈએ છીએ. हेलो મારે મારા ભાગ્યા જવું છે ત્યાં દેવ દિવાળીનો આટલો સુંદર અવસર છે તો એના પતિદેવને કહે કે પતિદેવ મારા નૈયરમાં મારી મોટી આદરજમાં દેવ દિવાળીનો આવડો મોટો પ્રસંગ છે, મને જવા દો. તો પાછું ઘણી
વિક્રમ ઠાકોરનો અત્યારે પ્રોગ્રામ ચાલુ છે અને વાગે છે 2:40 થઈ જાય તો રિસેસ પડી છે. તો બધા લોકો જો ચા નાસ્તો ને ઉપર સ્ટેજ ઉપર ચા નાસ્તો ચાલુ થઈ ગયો છે. તો આપણે બી સ્ટેજ ચા નાસ્તો થોડો કરીએ છીએ અને પ્રોગ્રામ આપણે તો નિયમ છે કે બંધ થાય એટલે જ ઘેર જવાનું. હવે કંઈ આપણને ઘેર મોકલીને બરાબર મિત્રો. મસ્ત રિસેસ પડી છે અને જે અત્યારે જયંતભાઈ મિત્ર મંડળ દ્વારા ચાનું આયોજન કરેલું છે તો બધા લોકો ચા પીવા માટે આવી ગયા છે તો તમે જોઈ શકો. અને ચાની મોજ માનો છે બધા. શું કહેવાય ભાઈ? બસ બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો ખાસ તો ચા પી રહ્યા બધા. આ છે આપણા બધા જયંતભાઈ મિત્ર મંડળના સેવકો બધા અને આપણો જયંતભાઈ મિત્ર મંડળ ક્યારથી ચાલુ કર્યું, કઈ રીતે ચાલુ કર્યું એની માહિતી આપશે આપણા પ્રમુખ સાહેબ. લગભગ 10-11 વર્ષ જેવું થયું ચાલુ કરી લગભગ પહેલો પ્રોગ્રામ કર્યો ને રાસ ગરબાનો ચાલુ છે. રાસ ગરબાનું ચાલુ કર્યું ત્યાંથી સેવા કેન્દ્રનું ચાલુ છે, અવિરત ચાલુ જ છે. આજે લગભગ 12મું વર્ષ છે. સેવા કેન્દ્ર પ્રોગ્રામ ચાલુ હોય તો સેવા કેન્દ્ર ચા પાણીનું ચાલુ હોય. અને એક ખાસ વાત તો કોઈ એકના તરફથી આ સેવા કેન્દ્ર નહીં હોતું, સમજ તમારા બધા બધા મિત્રો ભેગા થઈને જ આ આયોજન કરીએ છીએ. કોઈ નાનું મોટું નહીં, બધા હરખા જ છીએ. અને અમારા આ સેવા કેન્દ્રની એક ખાસિયત છે કે કોઈ દિવસ પૈસા ઉઘરાવા નહીં પડે, મતલબ જવું નહીં પડે, એડવાન્સમાં પૈસા પડ્યા જ હોય. અમારા ગામમાંથી લોકો આપી દે છે અને વધુ પડતું પૈસાથી નહીં વસ્તુ જ લઈએ છીએ અમે વધુ પડતું. તો તમે પણ આ સેવા કેન્દ્રનો લાભ લો. અમારા શેઠાજીએ કંઈક કહે છે. જો અમે દર વર્ષે સરસ આયોજન કરીએ છીએ, બધા છોકરા ભેગા મળીને ભાવ ભરતી દિલથી બધા સેવા કરે. 4 વાગ્યા સુધી સવારે પ્રોગ્રામ પૂરો થાય, બધી વ્યવસ્થા પૂરી થાય. તમામ છોકરાનો સાથ સહકાર હોય છે અને તમામ દિલથી મહેનત કરે છે. અને દર વર્ષે આવું આયોજન થશે તો દર વર્ષે મેં આવું આયોજન કરીશું. આભાર મિત્રો. પ્રોગ્રામ પતી ગયો, બધી પબ્લિક ઘેર જાય છે. હા વિક્રમ તો પબ્લિક ઘેર આપણે ઘેર જઈએ.